અગેન ગુડ મોર્નિંગ ચાની ચાની આજે શરૂઆત સેક્ટરથી જ કરીશ તો ખાસ કરીને આઈટી સેક્ટર્સ પર સીએલએસઓનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જેમાં તેમનું કહેવું છે કે 2026 ખાસ કરીને ભારતીય આઈટી ક્ષેત્ર માટે ખૂબ જ એક પોઝિટિવ જોવા મળી શકે છે. તેમનું એ પણ કહેવું છે કે પોલિસીની જે અનિશ્ચિતતા છતાં પણ યુએસએફ BFSI જે છે તેના ગ્રોથમાં એક ટ્રેજેટરી જોવા મળી શકે છે અને 2025નું આઉટલુક જે છે તે ઓવરઓલ તેઓ પોઝિટિવ તેમને લાગી રહ્યું છે. તે સાથે તેમને 2025 માટે સીસી રેવન્યુ ગ્રોથ જે છે તે 1%થી 5%ની વચ્ચે રહેવાની પણ તેમને ગાઈડન્સ આપી છે. અને ટેક મહિન્દ્રા, TCS અને વિપ્રો માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ત્યાં જ HCL ટેક અને ઇન્ફોસિસ માટે તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. એટલે આઈટી સેક્ટર્સ માટે એક પોઝિટિવ વ્યૂ કહી શકાય. અને ત્યારબાદ તેના શેર પર જ નજર કરશો છે સાયન્સ પર આપણને JP મોર્ગનનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1750 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે નવા CEOની એક પોઝિટિવ જાહેરાત બાદ પણ આ શેરમાં 2 દિવસમાં લગભગ 8%નો એક ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તે સાથે તેમનું એ પણ કહેવું છે કે સ્ટોક એ છે તે રિએક્શન ઓવર ડાઉન અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ રિપોર્ટ્સ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે JP મોર્ગન તરફથી. ત્યારબાદ સેક્ટર પર નજર કરશું છે ફાર્મા સેક્ટર. અહીંયા નોમુરાનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જેમાં તેમનું કહેવું છે કે ફાર્મા ઇમ્પોર્ટ પર અમેરિકાના ટેરિફની એક જે ચિંતા જે છે તે વધુને વધુ જોવા મળી રહી છે. અને ખાસ કરીને ફાર્મા ઇન્ડેક્સ છે તેના હાઈથી લગભગ 13% જેટલો તૂટી ચૂક્યો છે. અને મોટી જાનરિક કંપનીઓ માટે તેઓ અહીંયા કવરેજ પણ આપી રહ્યા છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે યુએસમાં જેનરિક પ્રોડક્ટના ઇમ્પોર્ટથી લગભગ 70થી 110 કરોડ ડોલર્સની આવકની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ટેરિફથી ખાસ કરીને ઝાયડસ, લુપિન અને ડોક્ટર રેડ્ડીઝ પર એક મોટી અસર જોવા મળી શકે છે. પરંતુ સામે સનફાર્મા અને સિપ્લા પર ઇમ્પોર્ટ અસર જે છે તે થોડીક ઓછી જોવાની અસર પણ તેઓ અહીંયા દેખાડી રહ્યા છે. અને ખાસ કરીને ઝાયડસ, લ્યુપિન, ડોક્ટર રેડ્ડીઝ, સિપ્લા માટે તેઓ બાય રેટિંગ્સ યથાવત રાખી રહ્યા છે. અને તેના જ બીજું સેક્ટર જે છે તે હેલ્થકેર સેક્ટર. ત્યાં પણ મેકવારીનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે હાલમાં ફાર્મામાં જે ઘટાડો આવ્યો છે તે ખરીદારીની એક સારી તક છે. અને નો ડાઉટ અમેરિકામાં જે ટેરિફ લગાડવાની જે ચિંતા છે અમેરિકા તરફથી તેનો ઘટાડો તેને કારણે કરીને આ પૂરી ફાર્મા કાઉન્ટર પર એક સારું એવું દબાણ જોવા મળ્યું છે. પણ તે છતાં સનફાર્મા, સિપ્લા, લુપિન માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે અન્ય સરખામણીએ અન્ય જે શેર્સ છે તેની સરખામણીએ CDOમાં શેર્સમાં એક ગ્રોથ જોવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ડિવિઝ લેબ અને સુવેન ફાર્મા તેમના ટોપિક છે. પરંતુ તેમને સામે હોસ્પિટલ શેર્સને તેમના કહેવા માટે તેમનું કહેવાનું એવું છે કે આ બંને જ કાઉન્ટર્સ જે પૂરું હોસ્પિટલ સેક્ટર જે છે તે ખૂબ જ નબળું રહ્યું છે. આ કારણસર અપોલો હોસ્પિટલ્સ અને મેક્સ હેલ્થ આ બંને જ માટે તેઓ સેલ રેટિંગ પણ આપી રહ્યા છે. ત્યારબાદના સેક્ટર પર નજર કરશો એ છે NBFC સેક્ટર્સ પર. અહીંયા મોર્ગન સ્ટેન્લેનો એક રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે MSCIથી પ્રી પેમેન્ટ પેનલ્ટીઝ અથવા તો ફોરક્લોઝ પર જે ચાર્જ વસૂલવામાં આવે છે તેના પર RBIએ ખાસ કરીને બેન્કો અને NBFCs પાસે તેમને સલાહ માંગી છે. અને તેમને 21 માર્ચ સુધીની તમામ પક્ષો પાસેથી તેમને સલાહ માંગી છે. જેમાં ખાસ કરીને આ જે ચાર્જીસ છે તેને દૂર કરવાની વાત કરી છે. અને આ દૂર કરવા અગર અને અપ્લાય અને મંજૂરી અગર મળી જાય છે તો આ દરેક કંપનીઝ પર દરેક શેર્સ પર એક તેના નફા પર એક સારી એવી અસર પણ જોવા મળી શકે છે. એટલે NBFCs માટે કહી શકાય કે એક મિશ્ર આપણને રિપોર્ટ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને આદિત્ય બિરલા કેપિટલ, PNB હાઉસિંગ ફાઇનાન્સ અને હોમ ફર્સ્ટ જેવા કાઉન્ટર્સ માટે તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ત્યાં ચોલા ઇન્વેસ્ટમેન્ટ અને આવાઝ ફાઇનાન્સ માટે તેઓ ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું આપણે શેર્સ પર. તો અહીંયા મહિન્દ્રા પર બર્નસ્ટેન્ડનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹3,650 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મોટા ઘટાડા બાદ આ શેર્સ ખૂબ જ હવે તેમને આકર્ષક લાગી રહ્યો છે. અને ખાસ કરીને કેપિટલ એલોકેશન્સ પર મેનેજમેન્ટનું ફોકસ અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. નો ડાઉટ ટેસ્લાની આગમન છે તેનાથી ખાસ કરીને આ શેર્સમાં મધ્યગાળામાં બહુ મોટી અસર નહીં પડે. પરંતુ ટેસ્લા કેવા પ્રાઇઝસ રાખે છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. કારણ કે ટેસ્લાની નવી જે છે તે EV નીતિઓ જે આવી રહી છે તેના હેઠળ તેઓ EVનું ઇમ્પોર્ટ કરશે. અને કે ટેસ્લાની કિંમત કેટલી રાખવામાં આવે છે તે પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. કારણ કે મહિન્દ્રા કરતાં ટેસ્લાની કિંમતો વધુ અહીંયા જોવા મળી રહી છે. અને ખાસ કરીને મહિન્દ્રા પર જેફરીસો રિપોર્ટ પણ અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે. જેના તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,075 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે 10 દિવસમાં આ શેર્સમાં લગભગ 14%નો ઘટાડો જોવા મળ્યો છે. અને ટેસ્લાની ભારતમાં એન્ટ્રીથી આ ચિંતા જે છે તે અહીંયા વધતી જોવા મળી હતી. પરંતુ ટેસ્લાના આગમનથી જે ટૂંક સમયમાં તેની અસર જે છે તે ઓછી જોવા મળી શકે છે. અને ગાડીઓના પ્રાઇઝીસમાં તફાવતની એક મર્યાદિત અસર પણ જોવા મળી શકે છે.
ત્યારબાદ નજર કરશું ઇન્ટરગ્લોબ એવિએશન પર એસીટીનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. બાય રેટિંગ્સ છે, લક્ષ્યાંક તેને ₹5,200 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એર ટેરિફ ડિમાન્ડ જે છે અહીંયા વધી રહી છે. આ કારણસર કંપનીનું માર્કેટ શેર છે તે વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને Q4માં પેસેન્જર લોડ ફેક્ટરમાં પણ એક સુધારો આવી શકે છે. એટલે ઇન્ડિગો માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે કહી રહ્યા છે. ચાની માર્કેટ તો નેગેટિવ છે, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ એક પોઝિટિવ ઝોન તરફ આપણને દર્શાવી રહ્યા છે. તો જોવાનું રહેશે કેવી રીતે રિએક્શન આવે છે. જી તૃપ્તિ, આભાર આપનો.